સમાજની સામે કોઈની પરમિશન આવતી નથી। જ્યારે સમાજ રોડ રસ્તા પર ઉતરે છે ત્યારે કોઈ પણ પ્રકારની પરમિશનોની જરૂર હોતી નથી। તમે પરમિશન આપી છે, તમે પોતે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કર્યો છે, ત્યારે શું તમે દારૂના નશામાં હતા? ચેતવણી તો જો દલિત સમાજ આક્રોશમાં છે, ચેતવણી સમજો કે જે સમજો, અમે બાબા સાહેબના વંશજો છીએ, અમે ભગતસિંહના માર્ગે પણ જઈ શકીએ છીએ જ્યાં સુધી અમે સંવિધાનમાં માનીએ છીએ। શાંતિથી પતી જશે તો કોઈ વાંધો નથી। હું હર્ષ સંઘવી સાહેબને વિડીયો એમના નંબર પર બી મોકલી આપીશ। મારે બી જોવું છે કે શું વરઘોડા ગરીબ પછાત કમજોર લોકોના નીકળે છે કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના પણ નીકળે છે। માથાભારે તત્વએ આ ટ્રાફિકમાં એવું લખીને મોકલાયું કે અહીંયા 3-3 કિલોમીટરની લાઈન લાગે છે। અમદાવાદમાં એવી તો કેટલી જગ્યાઓ છે, 7-7 કિલોમીટર લાઈન લાગે। બધું પાસ થયા પછી 80% કામગીરી પૂરી થયા પછી અચાનક જ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સફાળું જાગી ગયું। તમે ટ્રાફિકનું નિયમન કરવા ટ્રાફિક બ્રિગેડ છે આપણી જોડે, તમે વધારાનું જે લીધું ટ્રાફિક પોલીસ છે તો એનો ઉપયોગ કરો। બુટલેગરોના ત્યાં ના મોકલો એ લોકોને હપ્તા ઉઘરાવવા, એનો રોડ ઉપર ઉપયોગ કરાવડાવો તો 100% ટ્રાફિકનું નિરાકરણ થશે। પણ મુખ્ય મુદ્દો તમારો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે, ટ્રાફિક નથી। બાબા સાહેબ અમર રહો, આવાજ દો। અમદાવાદના રામેશ્વર 4 રસ્તા ખાતે સૌપ્રથમ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવે છે એક સર્કલ બનાવવાનું અને એના ઉપર બાબા સાહેબના સ્ટેચ્યુ મૂકવાનું, અને ત્યારબાદ સી ખબર કોર્પોરેશનને શું થઈ જાય છે કે જે સર્કલ અને બાબા સાહેબના સ્ટેચ્યુનું પરમિશન છે તે રદ કરી નાખે છે। પાછળના દ્રશ્ય બતાવીએ, ખાસ કરીને રામેશ્વર 4 રસ્તાના દ્રશ્ય બતાવી રહ્યા છે, સામે સર્કલના દ્રશ્ય જોઈ રહ્યા છો। સર્કલ બનાવવામાં આવ્યું છે, ઉપર બાબા સાહેબનું સ્ટેચ્યુ પણ મૂકવાની મંજૂરી કોર્પોરેશન દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ કોર્પોરેશનને ખબર નહીં કોની વાત જાણવા મળી જાય છે કે કોર્પોરેશનને કોનું પ્રેશર આવે છે કે સર્કલ અને બાબા સાહેબનું સ્ટેચ્યુ બંને મૂકવાનું રદ કરવાનું ખાસ કરીને જાહેર કરી દેવામાં આવ્યા છે। સવાલ એ થાય કે શું કોર્પોરેશન કોઈના ઈશારે ચાલી રહી છે કે પછી કોર્પોરેશન પર કોઈનું દબાણ હોય, તે એક સૌથી મોટું સવાલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર। રામેશ્વર 4 રસ્તા ખાતે આ તમામ બાબા સાહેબ આંબેડકરના તમામ એટલા સપોર્ટરો છે, આ તમામ લોકો જે દલિત સમાજના આગેવાનો છે, તમામ એવા લોકો અત્યારે ધરણા પર બેઠેલા જોવા મળી રહ્યા છે। શાંતિપ્રિય ધરણા રામેશ્વર 4 રસ્તા ખાતે કરી રહ્યા છે, ત્યારે તેમની સાથે વાતચીત કરશું કે શું કારણોસર તેમને ધરણા કરવા પડી રહ્યા છે, કયા કારણોસર તે અહીંયા ધરણા પર બેઠા છે। જાણવા મળી રહ્યું છે કે ગઈકાલ રાતથી જ ધરણા પર બેઠા છે। પોલીસ ગઈકાલે મોડી રાત્રે મોટી સંખ્યામાં પોલીસ પણ આવી હતી। સવાલ એ થાય કે શું બાબા સાહેબનું સ્ટેચ્યુ સ્થાપવા માટે પોલીસની જરૂર પડે છે કે પછી પોલીસ તેને રોકવા માટે પહોંચી જાય છે, તે પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે પોલીસ પર કોનું પ્રેશર તે પણ સૌથી મોટો સવાલ છે। જગદીશ ચાવડા છે, તેમની સાથે વાતચીત કરશું। સૌ પહેલા શાંતિપ્રિય ધરણા કરી રહ્યા છો, કેમ ધરણા કરી રહ્યા છો, શું કારણ છે ધરણા કરવાનું? ધરણા કરવાનું એકમાત્ર કારણ એ છે કે આ જે આખો 14 સોસાયટીનો જે બેલ્ટ છે એમાં દલિત સમાજની ટોટલી વસ્તી રહે છે। 1200થી વધારે મકાન છે। આ સાઈડ મેમકોમાં લગભગ 5,000 મકાન છે। હાઉસિંગના મકાનોમાં ઘણા બધા દલિતો રહે છે। પારસીની ચાલી, જોગેશ્વરી, આ આખા જે ગોળ વર્તુળ છે એમાં હજારોની સંખ્યામાં દલિત રહે છે, જેના કારણે અમારા વિસ્તારના કુબેરનગર વિસ્તારના સ્થાનિક 3 વિપક્ષ કોર્પોરેટરશ્રીઓએ આશરે 1.5 વર્ષ અગાઉ બાબા સાહેબના સ્ટેચ્યુની માંગણી કરી હતી, જેને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ જેને ઠરાવ પાસ કર્યો છે। ઠરાવ પાસ થયા બાદ મેયરશ્રીએ નાણાં મંજૂર કર્યા છે। નાણાં મંજૂર થયા બાદ કોન્ટ્રાક્ટરને કામ અપાઈ ગયું, અને જે કામ આપના વિડીયો મારફતે જોશો કે 80% કામગીરી પૂરી થઈ ગઈ છે। બાબા સાહેબના સ્ટેચ્યુનો પણ ઓર્ડર આપી ગયો છે, પરંતુ પછી અચાનક જ ખબર નહીં કયા કોના પેટમાં તેલ રેડાયું, વિરોધની અરજીઓ અપાઈ અને એક અસામાયિક તત્વની, એવું અમને મેસેજ મળ્યા છે કે જેને અરજી આપી છે અસામાયિક તત્વ છે, એક અસામાયિક તત્વની અરજીના ઓથા હેઠળ સરકારે આખું રિવાઇઝ કર્યું અને બજેટ કેન્સલ કરી નાખ્યું અને સ્ટેચ્યુની મંજૂરી કેન્સલ કરી નાખી, જે સમગ્ર દલિત સમાજને અપમાનજનક લાગતા દલિત સમાજ પોતાના માન સન્માન અને પોતાના સ્વાભિમાન માટે સ્ટેચ્યુ ત્યાં જ રાખશે તેવા નારા સાથે ધરણા પર બેઠી છે। અને આજ આવનાર 14મી એપ્રિલ પહેલા અમે લોકો અહીંયા બાબા સાહેબનું સ્ટેચ્યુ સમાજના સાથ સહકારથી લગાવવાના છીએ। શું લાગે છે કોણે અરજી કરી હશે, અને બાબા સાહેબનું સ્ટેચ્યુ સ્થપાય તો કોઈના પેટમાં શું કામ આપ કહી રહ્યા છો તેલ રેડાય, શું કામ તેલ રેડાય, અને શું એમને તકલીફ પડે કે આપ અહીંયા સ્ટેચ્યુ સૌપ્રથમ પરમિશન આપવામાં આવે છે ત્યારબાદ રદ કરવામાં આવે છે? અમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રી દ્વારા જે લેટર આપવામાં આવ્યો છે
એમાં એમને અરજી કરનારનું નામનો ઉલ્લેખ કર્યો છે. લેટર બતાવીશું. લેટર એમની પાસે છે. લેટર કેમેરામેનને કહીશું બતાવશે. આ એ લેટર છે, ખાસ કરીને આપણે બતાવી રહ્યા છે. આ લેટર સાથે તે લોકો અહીંયા ધરણા પર બેઠી રહ્યા છે, શાંતિપ્રિય ધરણા કરી રહ્યા છે. 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જ્યારે સમગ્ર વિશ્વ તેમની જન્મ જયંતિ ઉજવતું હોય છે, ત્યારે અત્યારે જે છે તે રામેશ્વર 4 રસ્તા ખાતે ખાસ કરીને સ્ટેચ્યુ ન સ્થપાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. શું આની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો? આમાં ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે કે ઉત્તર ઝોન વોર્ડમાં કુબેરનગરમાં જે રામેશ્વર સર્કલ બનવાનું હતું એનો રીસર્વે કરીને સ્પષ્ટ અભિપ્રાય આપવા બાબત ટ્રાફિકના લખ્યું છે. તો ટ્રાફિકે એવું લખ્યું છે કે કોઈ અરજદાર અમરસિંહ રામ નરેશ ચૌહાણ રહે કુંભાજીની ચાલી મેમકો બ્રિજ મેઘાનગર, આવા કોઈ અરજદારે બીજા 37 લોકોની સહીઓ સાથે વાંધા અરજી આપી છે કે આ સર્કલના કારણે ટ્રાફિક જામ થાય છે. હવે મીડિયાના મિત્ર તરીકે આપ અને સામાજિક આગેવાન તરીકે અમે આપણા સૌ માટે આ બાબત હાસ્યાજનક છે કે કોઈ પણ મોટા 4 રસ્તા પર સર્કલ આવે તો ટ્રાફિકનું નિયમન થાય, ટ્રાફિકમાં અડચણ ઊભી ના થાય. એટલે એકદમ વાહિયાત ઉપજાવી કાઢેલ મુદ્દાને લઈને અમને સર્કલ નથી નડતું, અમને બાબા સાહેબ નડે છે. એમની જાતિગત માનસિકતા આમાં છતી થાય છે અને સત્તાધારી પક્ષને ક્યાં પેટમાં તેલ રહ્યું છે, કયા નેતામાં ઇન્વોલ્વ છે, એ સમય આવે સમાજને ખબર પડશે, સમાજ એનો બદલો પણ લેશે. અચ્છા, આપે આ જે અરજી કરવામાં આવી છે કે વિરોધ દર્શાવતી આ અરજી છે કે સર્કલના લીધે ટ્રાફિક થશે, એક બીજી પણ અરજી આપ કહી રહ્યા છો અમારી પાસે છે જેની અંદર પરવાનગી આપવામાં આવી છે, શું એની અંદર છે? જી, આ જ ટ્રાફિક પોલીસે આજથી 6 મહિના અગાઉ અમને આ સર્કલ અહીંયા બનવું જોઈએ એવો સ્પષ્ટ પરવાનગી લેટર આપેલો છે. એ પરવાનગીના આધારે જ સ્ટેન્ડિંગ કમિટીએ પાસ છે. પાસ કર્યા બાદ મેયરશ્રીએ અમદાવાદ શહેરના પ્રથમ નાગરિકે નાણાં પાસ કર્યા છે. બધું પાસ થયા પછી 80% કામગીરી પૂરી થયા પછી અચાનક જ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સફાળું જાગી ગયું અને એને એવું લાગ્યું કે હવે તો આ ટ્રાફિક જામ થાય છે. તો પહેલા જે સર્વે થયો એ કયા ટ્રાફિક પોલીસ વાળા હતા, એ કયા અધિકારી હતા, શું એમની ભૂલ છે તો એમને સસ્પેન્ડ કર્યા અને નવા કયા પોલીસ અધિકારી તાત્કાલિક આવી ગયા કે એમના ટ્રાફિક દેખાયું? એટલે ઘણા બધા પ્રશ્નો સમાજના દિલમાં ઉદ્ભવ્યા છે. દિવસ દરમિયાન જ્યારે લક્ઝરીઓ અને મોટા સાધનો પ્રસાર થાય છે ત્યારે ટ્રાફિક જામ નથી થતું? જી, હું આપને કહીશ, 4 રસ્તાના બ્લુ મેપ મુજબ ચારે બાજુના ચારે ખૂણામાં એટલું ભયંકર ટ્રાફિક જામ છે. અહીંયા મોટી મોટી લક્ઝરીઓ પાર્ક થઈ જાય છે. બીજા 3 ખૂણાની અંદર અસામાજિક તત્વો અને માથાભારે તત્વો પાનના ગલ્લાઓ પર લારીઓ બારીઓમાં એટલો, તમે સાંજના સમયે તમારું મીડિયા લઈને આવજો, તમે તમારી જાતે નિરીક્ષણ કરજો કેટલું અઢળક અસહ્ય દબાણ હોય છે. અને એ દબાણ ના કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ ના એસ્ટેટ વિભાગ દૂર કરે છે, એના ટ્રાફિક પોલીસ એનું નિયમન કરે છે. સાંજના સમયે ટ્રાફિક પોલીસ ખૂણામાં મેમા બનાવવા માટે ઊભી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમન માટે નહીં. હું સ્પષ્ટ સમજુ છું કે જો પિકઅપ અવર સવારે 2 કલાક અને સાંજે પિકઅપ અવર 2 કલાકમાં ટ્રાફિક પોલીસ એની વ્યવસ્થિત કામગીરી કરે તો 1 મિનિટ બી ટ્રાફિક જામ ના થાય સર્કલ ઉપર. ચોક્કસથી પાછળના સર્કલના દ્રશ્ય બતાવીશું. રામેશ્વર 4 રસ્તા ખાતેના દ્રશ્ય છે. કમિશનર GS મલિક દ્વારા એવું પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે સવારે 7 વાગ્યાથી લઈને રાતના લગભગ 8 કે 9 વાગ્યા સુધીમાં ભારે વાહનો અને જે ખાનગી લક્ઝરી બસો છે તે પ્રવેશ ન કરવામાં આવે. પરંતુ આ રામેશ્વર 4 રસ્તા છે, અહીંથી મેંકો તરફ જતી તમામ એવી લક્ઝરીઓ છે તે દિવસ દરમિયાન અહીંથી પસાર થતી હોય છે. સવાલ એ થાય કે કયા ટ્રાફિક પોલીસ કર્મચારી કે અધિકારીઓના રહેમ નજર હેઠળ આ ખાનગી બસો શહેરમાં પ્રવેશી રહી છે. ભારે અકસ્માત ન થાય તે માટે ખાનગી બસો ઉપર દિવસ દરમિયાન શહેરની અંદર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે પ્રવેશ પર. ત્યારે સવાલ એ થાય કે શું ટ્રાફિક અધિકારી કે કોઈ ટ્રાફિક કર્મચારીના રહેમ નજર હેઠળ ખાનગી બસો પસાર થઈ રહી છે? શું વહીવટદાર મહેરબાન એટલા માટે ખાનગી બસો પર પ્રવેશે છે? તે પણ એક સૌથી મોટો સવાલ છે. સવાલ એ થાય કે ટ્રાફિક નિયંત્રણની જો ખરેખર જગદીશભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, તો સવાલ એ થાય કે આ લોકો જો ખરેખર ટ્રાફિક નિયંત્રણની વાતો કરતા હોય તો પછી ખાનગી બસો ઉપર કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? શું તે લોકો મલાઈ આપે છે એટલા માટે કાર્યવાહી કરવામાં નથી આવતી? તે પણ ટ્રાફિક પોલીસ પર સૌથી મોટો સવાલ છે. શું ખાસ કરીને કહેવા માંગશો? આપ લોકો ગઈકાલથી મોડી રાતથી બેઠા છો અહીંયા, કેટલા રાતથી બેઠા છો અને આપનો પરિચય? હું જેઠાભાઈ પરમાર, કોંગ્રેસનો મહામંત્રી, અને મારા મિસેસ કુબેરનગરના કોંગ્રેસના કોર્પોરેટર છે. અમે 3 કોર્પોરેટર ભેગા થઈને રામેશ્વર સર્કલ બને બાબા સાહેબનું, એના માટે અભિપ્રાય માગ્યો ટ્રાફિક પોલીસ પાસે, અને એમને ટ્રાફિક પોલીસ વાળાએ અમને અભિપ્રાય હકારાત્મક આપ્યો. હકારાત્મક આવ્યા પછી અમને કોર્પોરેશનમાં ઠરાવ કરી અને મંજૂર કરી આપ્યું, અને એનું 3 જણાએ બજેટ પણ આપ્યું. બજેટ આપ્યા પછી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. વર્ક ઓર્ડર આપ્યા પછી 80-90% કામ પતી ગયું. ત્યાં સુધી કોઈને ટ્રાફિક ના નડ્યું, સર્કલ ના નડ્યું, અને કોઈના દબાણથી આ અમરસિંહભાઈ જેવા લુખા માથાભારે તત્વએ આ ટ્રાફિકમાં એવું લખીને મોકલાયું
કે અહીંયા 3-3 કિલોમીટરની લાઈન લાગે છે. અમદાવાદમાં એવી તો કેટલી જગ્યાઓ છે 7-7 કિલોમીટર લાઈન લાગે. દરમિયાન ભારે લક્ઝરીઓ આવે છે તો લાઈન નથી લાગતી. લક્ઝરીઓ આવે હાલ તમે જોયું એક ટેન્કર આ લક્ઝરી આવી ગઈ, આ 2 ટેન્કર આયા. એ રીતે એમને ટ્રાફિક નિયમનનું કામ કરવું નથી અને સર્કલ નથી નડતું, બાબા સાહેબ નડે છે. શું લાગે છે પહેલા પરમિશન આપી, મંજૂરી આપી, ત્યારબાદ રદ કરી નાખવું? ટ્રાફિક તો માન લે, આપને એવું લાગે છે કે ટ્રાફિક માત્ર એક બહાનું છે, કારણ બીજું હોઈ શકે? હા, ટ્રાફિક તો બાનું જ છે. આખા અમદાવાદમાં ટ્રાફિક છે. રામેશ્વર આ એરિયામાં ટ્રાફિક છે એવું નથી, પૂરા અમદાવાદમાં ટ્રાફિક છે. શું બાબા સાહેબનું સ્ટેચ્યુ નહીં મૂકીએ તો ટ્રાફિક નહીં થાય? ના, બાબા સાહેબ તો ખાલી એક નિમિત્ત છે. એમને બાબા સાહેબ નથી મૂકવા એ જ નિમિત્ત છે. બાબા સાહેબ નથી, ટ્રાફિક નથી થતો. આજે સંવિધાન જેના કારણે છે એ જ વ્યક્તિથી લોકોને તકલીફ છે. હા, બાબા સાહેબ મૂકવામાં એમને તકલીફ છે. એમના પેટનું તેલ રડાય છે. ચોક્કસથી અન્ય એક વ્યક્તિ સાથે વાતચીત કરશું કે ખાસ કરીને આ તમામ ગઈકાલ રાતથી જ આપ લોકો બેઠા છો. ગઈકાલ રાતથી કેટલી સંખ્યામાં આપ લોકો અહીંયા અત્યારે એકત્ર છો? ગઈકાલે રાત્રે લગભગ 10:30ની આસપાસ અમને એવા મેસેજ જાણવા મળ્યા કે કોર્પોરેશનના ડીવાયએમસી ડેપ્યુટી કમિશનર ઉત્તર ઝોન શ્રી ખનાના સાહેબ અને એમનો સ્ટાફ જે સર્કલ બનાવ્યું છે એ તોડવા માટે આવ્યા છે. તો આ મેસેજ વાયરલ કર્યા પછી સમાજના તમામે આગેવાનો, કાર્યકરો, ભાઈઓ અને બહેનો પોતાના સહપરિવાર સાથે રામેશ્વર સર્કલ ઉપર પહોંચી ગયા હતા અને સતત સૂત્રોચ્ચાર અને નારા સાથે જય ભીમના નારા સાથે એ લોકોને પાછા ધકેડી મૂક્યા હતા. અત્યારે હાલની પરિસ્થિતિમાં આ સર્કલ જે છે તે પરિસ્થિતિમાં છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોર્પોરેશને સૈદ્ધાંતિક મંજૂરી આપી હોય, વર્ક ઓર્ડર આપ્યો હોય, 80% કામ પત્યું હોય, ટ્રાફિકે મંજૂરી આપી હોય, તો એવા કયા સંજોગો ઊભા થયા છે કે જેના કારણે આ સર્કલ કેન્સલ કરવામાં આવે છે? તો મારી તો એક જ માન્યતા છે કે આજે એમને સર્કલ નથી નડતું, પણ ડૉક્ટર બાબા સાહેબ નડી રહ્યા છે. અને અમે અમારા છેલ્લા શ્વાસ સુધી અહીંયા રામેશ્વર સર્કલ ઉપર બાબા સાહેબની પ્રતિમા મુકાશે. પરમિશન આપવામાં નથી. પરમિશન સૈદ્ધાંતિક મંજૂરી અમને આપેલી છે અને એ મંજૂરીના આધારે જ અમે બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવાના છીએ. હાલ પરમિશન નથી આપવામાં આવે. હાલ પરમિશન અમારી જોડે પરમિશન છે કે એમને જે મંજૂરીના લેટર આપ્યા છે, અમારા અહીંના કાઉન્સિલર ભાઈ ઉર્મિલાબેન છે, કામિનીબેન છે, નિકુલજી છે, આ લોકોની તમામની સહીઓ સાથે અને કમિશનરે એમની પોતાની સહી સાથે મંજૂરીનો અને વર્ક ઓર્ડર આપેલો છે. એટલે હું માનું છું ત્યાં સુધી આ તો એક બહાનું છે ટ્રાફિકના નિયમોનું, પણ એવું કોઈ છે ને બાબા સાહેબ નડે છે. 14 તારીખે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વિશ્વ એની ઉજવણી કરશે. આપને શું લાગે છે આજે ઉજવણીના 1 દિવસ પહેલા, 2 દિવસ પહેલા આજે આવી પરિસ્થિતિ સર્જાઈ? પરિસ્થિતિમાં તો એવું છે કે અત્યારે કોર્પોરેશન, પોલીસ તંત્ર અને સામાજિક આગેવાનો જો અહીંયા બાબા સાહેબનું સ્ટેચ્યુ ના મુકાય તો અમને એવો દહેશત છે કે કાલે આ શહેરની અને મેઘાણીનગરની અશાંતિ જોખમાય અને જેની સંપૂર્ણ જવાબદારી આ સત્તાધીશો, ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ માથે રહેશે. ખાસ કરીને અશાંતિ જળવાય તો પોલીસની જવાબદારી અને કોર્પોરેશનની રહેશે એવું કહી રહ્યા છે. આપ શું કહેશો? હું એની સાથે સહમત છું, કારણ કે આ એક ઘૃણાસ્પદ કાર્ય કરવા જઈ રહ્યા છે. આ લોકો પરમિશન મળી જાય છે પછી તોડવાનો કોઈ મતલબ જ નથી. હું એમ કહું છું, ઘણા મહાનુભાવોની પ્રતિમાઓ લાગેલી છે. મહારાણા પ્રતાપ છે, સરદાર વલ્લભભાઈ પટેલ ને પરશુરામ બાપુની 7 બુદ્ધની પ્રતિમાઓ લાગે છે. ત્યાં કોઈ પણ જાતના ઇસ્યુ થતા નથી. જ્યારે બાબા સાહેબની પ્રતિમા ગમે ત્યાં મૂકવામાં આવે, મારા વિસ્તારમાં મેં પોતે આયોજન કર્યું, ત્યાં પણ આ રીતે ખોટી અરજીઓ કરીને તોડી પાડવામાં આવ્યું. અહીંયા પણ આ જ વસ્તુ કર્યું છે. અહીંયા તો આ લોકોએ સ્ટેન્ડિંગમાં ઠરાવ મંજૂર કર્યો છે. એકચ્યુઅલી મેં તો કોઈ પરમિશન લીધી નહોતી. અહીંયા ઠરાવ મંજૂર થયો છે, બજેટ પાસ થઈ ગયું છે, વર્ક ઓર્ડર આવી ગયો છે, 90% કામ પતી ગયું છે, 10% ખાલી મૂર્તિ મૂકવાનું કામ બાકી છે. હવે આ જે તત્વો કરી રહ્યા છે એ તદ્દન ખોટી અને ગેરવ્યાજબી છે. આની સંપૂર્ણ જવાબદારી કોઈ પણ મોટો ઇસ્યુ થશે તો દલિત સમાજ સાંખી નહીં લે. જય ભીમ, નમો બુદ્ધાય. સરકાર અને પોલીસે ચેતવણી આપી રહ્યા છે. ચેતવણી તો જો દલિત સમાજ આક્રોશમાં છે, ચેતવણી સમજો કે જે સમજો, અમે બાબા સાહેબના વંશજો છીએ. અમે ભગતસિંહના માર્ગે પણ જઈ શકીએ છીએ. જ્યાં સુધી અમે સંવિધાનમાં માનીએ છીએ શાંતિથી પતી જશે તો કોઈ વાંધો નથી. બાકી પછી ભગતસિંહનો માર્ગ પણ આવડે છે.
આ લોકો ભૂલી ગયા છે 28,000 પેશોની સામે 500 માં હાર હતા. એ યાદ ના કરાવો. અત્યારે શાંતિપ્રિય ધરણા પર શાંતિપ્રિય અમે શાંતિપૂર્ણ રીતે જ કામ કરવા માંગીએ છીએ. આટલી સંખ્યામાં છે પણ હજુ અત્યારે 500 છે. રાત્રે પણ 500 થી 1000 વ્યક્તિઓ હતા અને હજુ રસ્તામાં ઘણા મિત્રો છે. એટલે તમે દલિત સમાજને કમજોર ના સમજશો અને તમે સૂતો નથી. જ્યારે શેર છે ને શેર જ્યારે પંજો મારશે ત્યારે ખબર પડશે કે દલિત સમાજ કોણ છે. ચોક્કસથી જગદીશ ભાઈ સાથે છેલ્લો પ્રશ્ન કરીશું. જગદીશભાઈ, ખાસ કરીને પરમિશન હાલની તારીખમાં નથી આપની પાસે સ્ટેચ્યુ સ્થાપિત કરવાની. પહેલા પરમિશન હતી, હવે રદ થઈ ગઈ છે. હવે પરમિશન નથી, આપ કેવી રીતે સ્થાપિત કરશો? શું એ વખતે પોલીસ પ્રશાસન અથવા કોર્પોરેશન આવશે તો આપ લોકો શું કરશો? સર્વપ્રથમ તો આપને જણાવું કે સ્ટેચ્યુની જે બાબા સાહેબની જે સ્થાપના કરવાની હતી તો ગત મોડી રાત્રે સમાજના લોકોએ કરી નાખી છે. તમે આપ જોઈ શકો છો ત્યાં બાબા સાહેબની છબી, બાબા સાહેબના બ્લુ ઝંડા ને બધું લગાવી દીધું છે. એટલે બાબા સાહેબ તો એમની જગ્યાએ જ્યાં બેસાડવાના હતા આવી ગયા છે. હવે વાત એ છે કે જે પૂરા કદની પ્રતિમા હતી એ અમે ક્યારે લાવશું તો એ સમાજ જ્યારે નક્કી કરશે ત્યારે ટૂંક સમયમાં 14 એપ્રિલ પહેલા એ પણ થઈ જશે. પરમિશન નહીં હોય તો પણ થઈ જશે. સમાજની સામે કોઈની પરમિશન આવતી નથી. જ્યારે સમાજ રોડ રસ્તા પર ઉતરે છે ત્યારે કોઈ પણ પ્રકારની પરમિશનોની જરૂર હોતી નથી સમાજને. કાયદાકીય પરમિશન, તમામ પ્રકારની પરમિશનો સમાજ માટે બને છે. સમાજ કોઈ પરમિશનો માટે નથી હોતો. પોલીસ પ્રશાસન અથવા કોર્પોરેશન એમ કે કાયદાકીય પરમિશન તો લેવી પડે નોન પેપર. કાયદાકીય પરમિશન 1.5 વર્ષથી લીધી છે ને આપણે. 1.5 વર્ષથી કાયદાકીય પરમિશનો લીધા બાદ જ આ કોર્પોરેશને કામ કર્યું છે. આજે સર્કલ બનાવ્યું છે, અમે નથી બનાવ્યું. અમે ઈટો રેતી ચણતર નથી કર્યું. કોર્પોરેશને સર્કલ બનાવી પછી યુટર્ન લઈ લીધું. સર્કલ બનાવ્યા બાદ યુટર્ન લઈ લીધું. એટલે તમે સમજો ગુજરાતના 50 લાખ દલિતો સાથે મસ્કરી કરી આ કોર્પોરેશને. ભારતના તમામે તમામ 15% દલિતો સાથે મસ્કરી કરી. આ મસ્કરીનો અમે અમારા સમાજના નાક માટે અને બાબા સાહેબના સન્માન માટે આ જગ્યાએ અમે ધરણા પર બેઠા છીએ અને સમસ્ત સમાજ ભેગો થઈને 14 એપ્રિલ પહેલા એનો કોલ છે સમાજનો એ પૂરો કરશે. આપ લોકોને એવું લાગે છે કે જે ભાઈએ અરજી કરી છે એ ભાઈ જોડે પહેલાથી આપ લોકોનું કઈ હોય એને કઈ તકલીફ પડી હોય? અમને એવા મેસેજ મળ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દો બધો ધરાવે છે અને એ ભાઈના બુટલેગર જેવી પ્રવૃત્તિમાં જોડાયેલા છે એવા અમને સૂત્રો દ્વારા મેસેજ મળ્યા છે. પરંતુ તપાસ કરતા આગળના સમયે આરટીઆઈ દ્વારા અમે એની પૂરી માહિતી મેળવીશું અને પછી જે તે જવાબદાર અધિકારીઓને અમે એના વિશે જે કરવાનું છે એક્શન અમે લઈશું. રાજ્યમાં તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે ને કે બુટલેગર ઉપર કાર્યવાહી થાય છે, દારૂ પકડાય છે. આપના આ જ માધ્યમથી હું હર્ષભાઈ સંઘવીને જણાવવા માંગીશ કે હું આપને બી એ મટીરિયલ મોકલવાનો છું નેક્સ્ટ ઇન્ટરવ્યૂ માટે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર એમના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર રિવોલ્વરો સાથે, તલવારો સાથે વિડીયો અપલોડ કરે છે. ક્રાઇમ બ્રાન્ચ ડિટેક્શન ટીમને એક મહિનાથી આ વિડીયો મોકલું છું. એમની સાથે સતત વાર્તાલાપ કરું છું. તમામે તમામ એવિડન્સ મારા ફોનમાં છે, હું આપને મોકલું છું. હું આશા રાખીશ કે એ વિષય બી આપણે બાઇટ કરીએ. હું હર્ષ સંઘવી સાહેબને વિડીયો એમના નંબર પર બી મોકલી આપીશ. મારે બી જોવું છે કે શું વરઘોડા ગરીબ, પછાત, કમજોર લોકોના નીકળે છે કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના પણ નીકળે છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. કોઈ અસામાજિક પ્રવૃત્તિ ધરાવતું હોય તો ચોક્કસથી આપ એ વિડીયો ફૂટેજ કે માહિતી મોકલી શકો છો અથવા મોકલનારા વ્યક્તિનું જે નામ અને જે તેની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તો આપની વાત થઈ છે આ બાબતે, તો શું જવાબ શું આપ્યો? મારી ક્રાઇમ બ્રાન્ચમાં ક્લિયર વાત થઈ. મેં મારી જે ગુપ્તતા રાખવાની હતી મારા નામની એ બી મેં જાહેરાત કરી કે ભાઈ મારું આ નામ છે, આ સરનામું છે, મારો આ પ્રશ્ન છે, એમાં તમે શું કાર્યવાહી કરો છો એ મને દિન 7 દિન 15માં જાણ કરજો. આજે 1 મહિનો થવા આવ્યો. હું ફોન કરું છું તો કે અમે અમારા ઉપરી અધિકારીઓને મોકલી દીધું છે, કામગીરી થશે. એટલે કોઈ ગરીબ પરિવાર, કોઈ પીછડા, કોઈ સામાન્ય વર્ગના માણસનો વિડીયો મોકલ્યો હોત તો 24 કલાકમાં બિચારાનો વરઘોડો નીકળી ગયો હોત. પણ ભારતીય જનતા પાર્ટીનો પદાધિકારીઓના વરઘોડા નથી નીકળતા. એ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી એવું કહેતા હોય છે કે તમામ એવા લોકો ઉપર કાર્યવાહી કરતા હોઈએ છે જે ગેરપ્રવૃત્તિ ધરાવતા હોય છે. ખાસ કરીને પોલીસની જો વાત છે, એવા લોકો સાથે સંકળાયેલા હોય તો પછી પોલીસ ઉપર પણ કાર્યવાહી થશે. તો શું કહેશો? જી, લોકલ પોલીસ ઇન્સ્પેક્ટર જે હોય છે એની પાસે લોકલ એલઆઈબી હોય છે. આ એલઆઈબીની ટીમ ચાહે તો વિસ્તારમાં કેટલા લોકો દારૂના ધંધા સાથે સંકળાયેલા છે, જુગારના ધંધા સાથે સંકળાયેલા છે, પોલીસ સ્ટેશનોમાં આવીને વહીવટોને તોડ કરે છે અને એમની સાથે કયા કયા પોલીસવાળા સંકલનમાં છે એ કોલ ડિટેલ કઢાવો તો બધી ખબર પડી જાય. તમે કહેશો તમે બેસીને શાંતિ લિસ્ટ બી આપીશું કે કયા લિસ્ટ આપવાની વાત જગદીશભાઈ કહી રહ્યા છે. અનેક વ્યક્તિ છે, તેમની સાથે વાતચીત કરશું. શું ખાસ કરીને આ મુદ્દા પર કહેશો? કદાચ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના દલિતોને એક લેબોરેટરી સમજી રહ્યો એવું લાગે છે. ભૂતકાળમાં પણ એક વખત એક ધારાસભ્યના નાનકડા કેસમાં ખોટી ફરિયાદમાં દૂર લઈ જવા આવેલા 3-4 કિલોમીટર. એટલે ભાઈ ગુજરાતના દલિતોને લેબોરેટરી ના સમજો તમે કે અહીંયા આ અમે કરીશું તો શું થશે. તમે પરમિશન આપી છે, તમે પોતે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કર્યો છે, ત્યારે શું તમે દારૂના નશામાં હતા તો તમે ઠરાવ નક્કી કર્યો અને હવે તમને એવું થાય છે કે અહીંયા ટ્રાફિક વધશે. ભાઈ ટ્રાફિક આખા ગુજરાતમાં ને આખા ભારતમાં છે જ.
તમે ટ્રાફિકનું નિયમન કરવા ટ્રાફિક બ્રિગેડ છે આપણી જોડે, તમે વધારાનું જે લીધું છે ટ્રાફિક પોલીસ છે તો એનો ઉપયોગ કરો. બુટલેગરોના ત્યાં ના મોકલો, એ લોકોને હપ્તા ઉઘરાવા, એનો રોડ ઉપર ઉપયોગ કરાવડાવો તો 100% ટ્રાફિકનું નિરાકરણ થશે. પણ મુખ્ય મુદ્દો તમારો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે, ટ્રાફિક નથી. કારણ કે રસ્તો છે તો ટ્રાફિક તો થવાનો જ છે. શું કહેશો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા બાબતે અત્યારે અહીંયા જે વિવાદ ચાલી રહ્યો છે? સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે ઠરાવ થઈ ગયો હોય અને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હોય, સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી બજેટની પ્રોસિજર ચાલુ થતી હોય અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય પ્રથમ વખત એક જ વખત અભિપ્રાય આવતો હોય, એ અભિપ્રાય જ્યારે પોઝિટિવ આવ્યો હોય ત્યાર પછી સ્ટેચ્યુ મૂકવાનો. આ સ્ટેચ્યુ ના મૂકવાનું કારણ એક જ છે કે અહીંના સ્થાનિક ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલાનું નામ તકતીમાં લખાવવા માટે કોર્પોરેટરશ્રીઓને દબાણ કરી રહ્યા છે. ડીવાયએમસી એમને દબાણ કરી રહ્યા છે કે ભાઈ તમે ધારાસભ્યશ્રીનું નામ લખી દો અને સ્ટેચ્યુ મૂકો. શું આ કોર્પોરેટરશ્રી 3 કોર્પોરેટરોએ બજેટ આપેલું હોય ને ધારાસભ્યનું નામ એમને એમ લખી શકાય? ના લખી શકાય. માટે આ નેગેટિવ હવે ફરી એક અભિપ્રાય ટ્રાફિક ડિપાર્ટમેન્ટનો આવે, નેગેટિવ આવે તો પહેલા પોઝિટિવ આપ્યો પછી નેગેટિવ આવે. બે અભિપ્રાય થોડી હોય, ડિપાર્ટમેન્ટના એક જ અભિપ્રાય હોય. છેલ્લો સવાલ ખાસ કરીને 14 તારીખે જન્મ જયંતિ છે, અત્યાર સુધીમાં સ્થાપના થઈ જશે? જી ચોક્કસ. દલિત સમાજે સ્થાપના ગઈકાલે રાત્રે કરી જ દીધી છે, એટલે સ્થાપના થશે એ પ્રશ્ન જ નથી. હા, મૂર્તિ જે ઓર્ડર કરી છે એ કદાચ અમે બાબા સાહેબની છબી હટાવીને મૂર્તિ મૂકી શકીએ. બાકી ચોક્કસથી રામેશ્વર 4 રસ્તાના દ્રશ્ય બતાવીએ આપને પાછળના. આ રામેશ્વર 4 રસ્તા છે અમદાવાદના, જ્યાં ખાસ કરીને મહત્વની વાત કહી શકાય કે દલિત સમાજ દ્વારા અહીંયા પરવાનગી લેવામાં આવી હતી સર્કલ બનાવી અને બાબા સાહેબના સ્ટેચ્યુની સ્થાપના કરવાની, પરંતુ કોર્પોરેશન દ્વારા પહેલા પરમિશન આપવામાં આવે છે, ત્યારબાદ આ પરમિશનને રદ કરવામાં આવે છે. હવે દલિત સમાજ ઉગ્ર આંદોલનમાં જોવા મળી રહ્યો છે, ઉગ્ર હોય તેવી દશામાં જોવા મળી રહ્યું છે અને સાથે કોર્પોરેશન પર પણ આક્ષેપ ચોક્કસથી કરી રહ્યા છે કે જો પહેલા પરમિશન આપવામાં આવી હતી તો પછી તેને રદ કોના ઈશારે કરવામાં આવી. શાંતિપ્રિય ધરણા પર આ તમામ લોકો ગઈકાલ રાતથી બેઠા છે. ગઈકાલ નરોડા પોલીસ હોય કે પછી કૃષ્ણનગર પોલીસ હોય અથવા સ્થાનિક મેઘાણીનગર પોલીસ હોય, તમામ પોલીસો અહીંયા ખડકી દેવામાં આવી હતી. આ લોકો દ્વારા ફોટો મૂકી સ્થાપના કરી દેવામાં આવી છે, પરંતુ 14 તારીખે જ્યારે જન્મ જયંતિ છે ત્યારે જે તેમની પ્રતિમા છે તે પ્રતિમા અહીંયા લાવીને મૂકવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે પરમિશન પહેલા આપવામાં આવી અને ત્યારબાદ રદ કરવામાં આવી. અત્યારે તેમની પાસે કોઈ પરમિશન નથી. જગદીશભાઈ એવું કહી રહ્યા છે કે સમાજની પરમિશન હોય તો પછી પોલીસ અને કોર્પોરેશનની પરમિશનની કોઈ જરૂર નથી. હવે જોવાનો એ વિષય રહેશે કે ફોટોની સ્થાપના કરી દેવામાં આવી છે, પરંતુ બાબા સાહેબના સ્ટેચ્યુની સ્થાપના 14 તારીખ પહેલા કરી દેવામાં આવશે તેવું પણ તે ચોક્કસથી કોલ આપી રહ્યા છે. આવનારા સમયમાં શું પ્રતિસાદ જોવા મળશે તે પર સૌથી મોટો સવાલ છે, કારણ કે દલિત સમાજના આગેવાનો હોય કે દલિત સમાજના લોકો હોય, 100 થી વધુ સંખ્યામાં એ લોકો હાજર જોવા મળી રહ્યા છે. તમામ લોકો અત્યારે ઉગ્ર આક્રોશમાં જોવા મળી રહ્યા છે, પરંતુ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કે આ જે મુદ્દો છે તે મુદ્દોનો અંત આવે છે કે પછી યથાવત રહે છે. કેમેરા પર્સન ઋષિલ સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.